એ આપણે ઘરવાળી બીજે ગઈ હોય હા હવે એમાં સ્વામિનારાયણ મંદિરે ગઈ હતી અને 2-5 ત્યાં રહી એવી શું છે? મારી ઘરવાળી હા સ્વામિનારાયણ મંદિરે જે સ્વામી હતા ને ભક્તિ સ્વામી એની હારે ચાલુ હતી. કોની કરવાની? મારી. તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો તમારા માટે નવા સમાચાર લઈને આવી ગયો છું. મિત્રો આજે દેવગણભાઈ જે દરબાર છે તેમની પત્ની જાતિ છે સ્વામિનારાયણ મંદિરે અને મિત્રો સ્વામિનારાયણ સાથે કર્યું છે એણે લફડું. મિત્રો આ જે દેવગણભાઈએ કર્યો છે મનસુખ રાઠોડ પાસે આખો ખુલાસો. તો મિત્રો કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે આખું સાંભળો. મનસુખભાઈ બોલો રાઠોડ હા રામોથી. હા તો હું કેશોદ તાલુકાનું કાલવણી ગામથી બોલું. હા હાલો. હા કેશોદ તાલુકા કાલવણી ગામથી બોલું. કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ, કેશોદ તાલુકો અને કાલવણી ગામ હા અને દેવકર મારું નામ. શું નામ છે? દેવકરણ. દેવગણભાઈ બોલો ને. દેવગણભાઈ કઈ સમાજમાં? દરબાર છું. બોલો ને. હવે એમાં એવું છે કે આપણે ઘરવાળી બીજે ગઈ હોય હા હવે એમાં સ્વામિનારાયણ મંદિરે ગઈ હતી અને 2-5 ત્યાં રહી એવી શું છે? મારી ઘરવાળી હા સ્વામિનારાયણ મંદિરે જે સ્વામી હતા ને ભક્તિ સ્વામી એની હારે ચાલુ હતી. કોની કરવાની? મારી. તમારું નામ શું કીધું? દેવકરણ. એટલે આપણે ક્યાં દરબાર? મૈયા દરબાર. મૈયા દરબાર. હા. હા આગળ બોલો. જો પછી આજે એ લોકોને 3 દી પહેલા મેં એ ભક્તિ સ્વામીને મેં માર્યો હતો. પાવડા માર્યા, 4 પાવડા માર્યા મેં. પછી એમાં એ લોકોનો તાકાત કેવડી હોય મનસુખભાઈ, એની પાસે પૈસા આમ દામ ને સામ બધું છે ને એની પાસે. હા તે નથી હા સ્વામિનારાયણ પાસે. હા છે ને. બરોબર, તોય છતાં મારી પાસે કઈ નથી કરી શક્યા. પછી અટાણે આગળ હું અબી હાલ તમને ફોન કર્યો ને 10 મિનિટ પહેલા હું એને ગાયલ કાઢીને આવ્યો મા બેન એમી. એટલે એ લોકો બધા જોડીને ઘરમાં કરી ગયા રૂમમાં. ઓમ તમે દારૂ બારૂ પીઓ છો? નહીં હો, છે પીવું હાઈ પીવું એમાં નાની. હા મને એવું લાગ્યું, મેં કીધું થોડું પાવડા ઉપાડ્યા ને એવું બધું કર્યું ને એટલે મેં કદાચ. નહીં હું હાઈ પીવું. તમને સેવું તમને કહી દઉં. દેશી પીઓ છો કે ઇંગ્લિશ? હું જો પેલા ઇંગ્લિશ પીતો હવે દેશી પીવું. છે તમને સેવું તમને કહી દઉં. ના ના એ તો તમે હાસુ બોલો એ નહીં કે વાંધો છે. બરોબર. હવે આમાં શું કરવાનું થાય મારે? એટલે તમારી ઘરવાળી અત્યારે તમારી ભેગા છે કે એની ભેગા છે? નહીં, એ અટાણે છોકરાને ઘરે વહી ગઈ હે રાજકોટ સાપરવેરા. હા અને છોકરાએ ઘર કર્યું મુસલમાનની દીકરી રે. તમારા દીકરાએ? આ મારા દીકરાએ, આ મોટા દીકરાએ. એક દીકરો અહીંયા છે, જીનકો દીકરો છે એ અહીંયા છે, એનું હજી ક્યાંય થયું નથી. તો બધી કંપની બદલી જા. બદલી જ ગઈ ને, પણ હું તમને એ જ કહું ને. હું કેમ કે દરબારમાં મુસલમાનમાં દરબાર એટલે બધે બાયડી જ બદલાવી. આ બાયડી છે ને, બાયડી મારી બાયડી છે ને એને જ બદલાવી બધું. લે હવે તમને હા ખુલ્લા શબ્દમાં કહું, તમને કહી દઉં. અને હું મનસુખભાઈ બધું કરું. નાચમાં તો દારૂ પીવું છું, સાંજે પીવું. એ ભલે હું એમ કહું છું કે તમારી ઘરવાળી એની અરે જે સ્વામી અરે આડા સંબંધ બાંધ્યા એ ક્યાં સ્વામી નામ શું છે? ભક્તિ સ્વામી. ભક્તિ સ્વામી. હા. તો એ તો એને ભક્તિ કરી હોય, એવું ખરાબ ન કર્યું હોય. શું કર્યું? ખરાબ જ કર્યું. શું કર્યું હોય? હવે કાયમી ભોસડીના મારા માલ ખાય છે. એમ ગાયરું ના બોલે. ગાયરું આમાં શું છે કે આ રેકોર્ડિંગ બોલે મનસુખભાઈ, હું તો તમને મોઢે વાત કરું ને
માર ખાઈ કાયમી સમજી લ્યો. અહીંયા અટાણે કાલવણીમાં મંદિર મોટા મોટું મંદિર છે અમારા ગામમાં. મોટા મોટું ધામ છે. એમ નહીં, હું તમને પૂછું એ વાત કરું ને, તમારા ઘરવાળી ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરવા જતા? નહીં, તો એમાં એનું ભાગ્યું રાખ્યું જ મેં. કેનું ભાગ્ય રાખ્યું? આ સ્વામિનારાયણનું 20 વીઘા જમીન છે ને, અભી હાલ મારી પાસે ભાગ્યું છે જ એનું. હા, બરોબર. એટલે 2 વર્ષ છે, 3 વર્ષ છે હું એને ભાગ્યું રાખું છું. હા, બરોબર. પછી બાજુમાં પટેલનું 20 વીઘા છે ને, ઈ મેં રાખ્યું હે. હા, હું મજૂરી કરું, મારી પાસે 1 વીઘો જમીન નથી. બરાબર. આપણી પાસે કાંઈ આજુ કાંઈ છે નહીં, આપણે મજૂરી કરી. સમજી ગયા તમે? હું એમ નથી કહેતો, પછી તમારી ઘરવાળીને સ્વામીને કેમ કરતા સેટિંગ થયું એમ વાત પૂછું. પણ ત્યાં ભાગ્યું રાખ્યું ને, હા, એમાં એ કામે જાતે ત્યાં ક્યાં વાડીએ? વાડિયા. અને સ્વામી વાડીએ જતા? બાજુમાં છે ને, પણ મંદિરની બાજુમાં જમીન છે. છેક સમજાઈ ગયું. એટલે તો ત્યાંથી મંદિરમાં સીધું દેખાતું હોય. હા. તો સીધી બાઈ જ દેખાતી હોય સ્વામીને. હા, હા, સમજાઈ ગયું. મગજમાં બેસી ગયું આખી વાત જ. બેસી ગઈ ને તમને? હા. હવે પછી શું થયું? પછી એમાં હું તમને શું કહું, 5 ફેરી મેં એને જોઈ. એટલે કેવી રીતે જોઈ? એના રૂમમાં જતા ને કાઢી હોત મેં એમાંથી. અરે, રૂમમાંથી કાઢી હોત મેં. અને સ્વામી કોઈ અંદર હતા? હા. એમને તો બધા કે સ્વામી રહ્યા એ ડુંગળી ને એવું ન ખાય એટલે એને આવું કઈ ન થાય. વાત કરે કે ડુંગળી ને લસણ ને એવું સ્વામી ન ખાય એટલે એને વિકાર ન આવે. કોણ કે સ્વામી ડુંગળી ને લસણ નો ખાય? કોણ કે? આમ કઈ કે નથી આ બધા કહેતા. કોણ કે મને કહો ને તમે, મને કોણ કે મને કહો ને તમે. બધા વાતો કરતા હતા, મને નથી ખબર. હલકી રાનના છે, બધુંય ખાય છે. ડુંગળી ખાય છે, લસણ ખાય છે. બાયુ વારી આવું કરે? કાયમી અહીં જો કાલવણીમાં સ્વામિનારાયણ મંદિર છે ને, એક કચરા બાઈઓ અહીંયા આવે. રૂમમાં જાય કે મંદિરમાં? એ રૂમમાં હોય, મંદિરમાં ન હોય. રૂમમાં. તો બાપુ મનોરંજન કરવા હાટું બાઈઓને બોલાવે કોણ? ભક્તિ હાટું? નહીં, મનોરંજન કરવા હાટું બોલાવે, ભક્તિ હાટું નહીં. એમ? તમે તમારી નજરે જોયેલું? નજરે તમને વિડીયા બતાવવાના હું. એ મને બધું તમે જેટલું બોલો ને એટલું પાછું દેવું પડશે મને, વિડીયા એવું બધું. હું ક્યાં ના પાડું, મારા વાલા હું ના પાડું. અને તમારું ગામ કયું કીધું? કાલવાણી. કાલવાણી? હા, કાલવાણી, કેશોદ તાલુકાનું ગામ કાલવાણી. કાલવાણી. મનસુખભાઈ, હું તમને શું કહું, હા, મને આમાં વિડીયા મોકલતા આવડતા નથી. તમને રૂબરૂ આવીને તમને બતાવું ને પછી તમે એમાંથી લઈ લ્યો ને તો વાત અલગ છે. રેકોર્ડિંગ બધું લઈ લ્યો ને તો વાત અલગ છે. ત્યાં કોઈ ભણેલ હોય ને એમ કયો એટલે મને મોકલી દે. હવે કેને કેવું મારે? મોબાઈલ વાળા કોઈ હોય ને, હા, ત્યાં જઈને મને વાત કરાવી દે થઈ જાય. હા, એટલે મને રેકોર્ડિંગ ને વિડીયા ને એવું નાખી દો ને. પણ પછી તમે આ બધું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા જ માંગો છો? નહીં, ચોખ્ખા તમે વાયરલ કરી લેવા. નાગીરાનું વાયરલ કરવાનું દે. ટકલાવલું છે ને, ટકલા સ્વામિનારાયણનું, એનું વાયરલ કરવાનું થાય. સમજી લ્યો. જય સ્વામિનારાયણ ચાલુ કરવું એમ ને? હા, ચોખ્ખી વાત છે ને. પણ એમને પછી તમારી ઘરવાળી છે એને પછી તમે કઈ કીધું? અરે એ ઘરવાળી મેં મારી ને, હા, મેં 5 ફેરી મારી. કેટલી વાર મારી? 5 ફેરી એને છોકરા પાસે વહી ગઈ. પછી છેલ્લે ફિનાલ પીને અહીંથી ગઈ. મારે ઘરેથી ફિનાલ પીને ગઈ. બરોબર. હા, છેલ્લી ફેરી 5 ફેરી એના 3 મહિના થઈ ગયા વહી ગઈ એને. તો તમે એકલા રહ્યો છો? અટાણે હું અને મારો દીકરો જીનકો છે ને, એ રહ્યા અહીંયા. 2 ભેગા રહી અમે. બાએ પછી સ્વામી એ લફરું કરી નાખ્યું ને? હા. તમારા ઘરવાળીનું નામ શું છે? ઈલા. ઈલાબા. બરાબર છે. તમે દરબારમાં કહે ક્યાં દરબાર કહેવાય? મહિયા દરબાર. મહિયા. હું તમને શું કહું, નાગભાઈ માં છે ને, એના વસના છે. સોનલમાં છે એના વસના છે અમે. બરાબર. બરોબર. મહિયા.
કાંઈ વાંધો રાજપૂત નહીં. નથી અમે. હા બરાબર છે. એટલે મારું એક તો- રાજપૂત કરતા અમે ઉષા. હા. સમજી ગયા તમે? રાજપૂત કરતા અમે ઉષા. એમ નહીં, પછી આ સ્વામીએ તમને એમ કીધું કે મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરવું, એવું કઈ કીધું? હવે આજે અટાણે હું તમને આની પહેલા મેં 4 દી પહેલા મેં એને પાવડા માર્યા. મેં અહીંયા પાણી વાળતો હતો ને હા. એટલે 4 દી પહેલા મેં પાવડા માર્યા. 4 પાવડા માર્યા મેં. કેટલા માર્યા? લઈ ગયા તા બાપમાં સ્વામી લઈ ગયા તા કે લઈ ગયા નહોતા? અને દવાખાને દાખલ થયા ને લાગ્યા એટલે દવાખાને દાખલ થયા ને હજી દવાખાને આવ્યો નથી. હા. તો તમે સારા સર્વિસ કર્યા શું? સર્વિસ તો હજી કરવાનું છે મારે અહીંયા, સમજી લ્યો. હા હા હા. એની અહીંયા છે કોલોનીમાં છે ને હા મંદિર. હા. તો મંદિર ભાઈ નવ પર લઉં ને તો મારા બાપા ફેરવાય. ના પણ એવું ન કરે, કાયદો હાથમાં ન લેવાય, તમે સમજી ગયા? જો હું તમને એમ કહું એટલું મેં કર્યું હોય તો હજી સુધી મારી પાસે કાંઈ કરી નથી ગયું. એની પાસે રૂપિયા છે, હા લાગવગ છે, હા. અને આમ ડામ ને સામ બધું છે ને એની પાસે. તમે સમજતા નથી, એ કરે તો એને ધર્મ છે, ધર્મમાં સાટા ઉડે ને એટલે ન કરતા હોય. ધર્મની બે આ હું તો મારી છોકરી મારી છોકરી બેઠી મારે મને હું કામ બોલાવે તમે? એને આમાં દરબાર તો વાત એવી છે કે આ મતલબ અમે તો જાણી છીએ કે કોઈ પણ પુરુષ છે ને એના જીવનમાં એક સ્ત્રી હોવી જ જોઈએ. જો હું તમને શું કહું, સિનારવા કરે છે ને ન્યા વાતો છે. પણ હું તમને એ જ કહું છું કે જે સહન કરવાનું થતું હોય ને હા એ સહન કરાય, બાકી સહન કરવાનું નથી થતું ને એ સહન ન થાય આપણાથી. બરાબર બરાબર. હું એ વ્યક્તિ છું, સમજી લ્યો. ના એ તો પણ દીકરીના માંગા હોય કઈ વહુના માંગા ન હોય. બરોબર. પછી હું જે સહન કરવાની વસ્તુ હોય ને મનસુખભાઈ એ સહન કરું, બાકી સહન નથી કરવાનું થતું ને એમાં સહન નથી થતો. બાકી જેને કાપવાનું થાય ને કાપી હોત નાખો. ના એવું ન કરે, એમાં હું જેલમાં આવી નહીં, નહીં. કાયદો હાથમાં ન લેવાય. તો શું થાય? તમે આખી વાત કાયદો હાથમાં ન લેવાય. એમ નહીં તો હાથીને ગાડીમાં કાલે સીવી દે મને. ખરાબ ન બોલે પાછું, તમે ખરાબ બોલ્યા ન્યા પાછું વાંધો પડે. હું તમને એ જ કહું ને કે હું હાથીને ગાડીમાં કાલે સીવી દે મને. એવું ન બોલાય એમ કહું છું. ખરાબ ગાયર નહીં બોલવાની. અટાણે ત્યાં બોલીને આવ્યો મંદિરે. મંદિરમાં બોલો ચાલે, કેમ કે મંદિરમાં હું તમને કોઈ કઈ કહે નહીં, કેમ કે એમાં ભગવાન કોઈ દી જવાબ દે, ભગવાન જવાબ દે તો સિનારવા કરતા જ ન હોય ને. એમ નહીં, હું તમને આ સ્વામિનારાયણ અટાણે જેમ આમ બોલીને આવ્યો હોય તો તમે સિનારવા સ્વામી બોલીને આવ્યા ને? હા. શું નામ છે સ્વામીનું? ભક્તિ સ્વામી. ભક્તિ સ્વામી. બાઈ વારે ભક્તિ કરતા હોય એમાં દુઃખ ન લગાડે. કામ કામ દુઃખ ન લગાડે? કેમ? ભાઈઓ વારે સ્ત્રી સાથે ભક્તિ કરતા હોય, બોલું કઈ ખાંજે દિવસ આ વસ્તુ તમે રહેવા દે મારી આઈ. હું છે ને તમારા મગજ માણસ છું, હું કોઈને માનતો નથી. એમ નથી વાત સાંભળો, હું કોઈને નથી માનતો, નથી કોઈ નથી માનતો, ભુવન નથી માનતો, કોઈ તાંત્રિક નથી માનતો, હું સમજી લેજો. અને હું છે ને મગજ આકરો છું, હાવ એક નંબરનો આકરો હોઉં. તમારે છે ને ઘર મેરે ડખો નહીં કરવાનો. તમારી બાઈ ને ફોન લાવીને તમે તમારી રીતે તમારું ઘર બાંધી લ્યો. સ્વામી નહીં બાંધવું છે આપણે, એ આપણે પૂરું કરવાનું થાય. ના એવું ન કરાય, એ જ કરવાનું થાય આપણે. ન કરાય, કેમ કે આ જગત ની અંદર છે ને આવું હું તમને શું કહું છે ને એ ખાસું ઘી ને એવું ખાતા હોય એટલે એને બાયુની જરૂર વધારે પડે. તો એની બેન ઓછી એ તો તમારે લઈ લેવાની. હે મેં આજે એ જ કીધું ને. ગાયરું નું બોલતા, એક ગાયરું નું બોલતા ભાઈ સાહેબ, કેમ કે આ બીજા બધા સાંભળો એક મિનિટ તમારું નામ શું કીધું? દેવકરણભાઈ. દેવકરણભાઈ તમે છે ને આમાં આ સ્ત્રીઓ સાંભળતી હોય એટલે ખરાબ શબ્દ બોલો ને એની માથા ઘરે કોઈ નથી. તમારા ઘરે નહીં, પણ આ વિડીયો વાયરલ થાય તો એ તો પછી હજારો માણસ સાંભળતા હોય ને. તો ભલે થાય કે મને શું વાંધો? તમે ગાયરું બોલો એટલે લેડીઝ ને દુઃખ થાય, કેમ કે બધી આમાં માતાઓ બહેનો બધી સાંભળતી હોય એટલે એની મર્યાદા રાખવી. પણ ક્યાં ગાય બોલ્યો મને કહેજો તમે, કઈ જગ્યાએ ગાય બોલ્યો? હાથી નું બોલ્યા એમાં ખરાબ બોલ્યા, ઓલામ બોલ્યા, એવું ખરાબ નહીં બોલવાનું. કેમ કે ભલે મને સેવી દે ઈ ભલે એ પણ ખરાબ નહીં બોલવાનું. એટલે હું છે બીજા માણસોને ઉદાહરણ સારું પૂરું પડે કે આ સ્વામી શું કરે છે, સ્વામી નો કેવો બિઝનેસ છે. હવે ઈ સ્વામી ના ફોટા છે તમારી પાસે? હા બધું છે મારી પાસે. તો તમે મને આમાં કોક મોબાઈલ વાળો હોય તો કયો ને મારામાં નાખી. મને આવડતું નથી, કોક ને કહું તો થાય. આ તમારો છોકરો ભણેલ નથી?
એ છે પણ એ ન કરે. કા એનું કારણ છે કે એ અટાણે સ્વામીના કંઈક ત્યાં કંઈક પૈસા કંઈક માર્યા છે એટલે એ મારા વિરુદ્ધમાં આવી ગયો હતો. સમજી ગયા તમે? કે સમજાઈ ગયું. એટલે સ્વામી જેને બધાને પૈસા દે એની કોઈ બોલે. હા. એટલે છોકરાને પૈસા દીધા છે. હા. એનું કારણ છે કે 20 રૂપિયા એનું મેં ભાગ્યું રાખ્યું ને સ્વામીનું, એ મેં મૂકી દીધું. અત્યારે છોકરાના એની મારા હમો કરી દીધો. સમજી ગયા તમે આખી વાત? સમજાઈ ગયું. કારણ કે એ 20 વીઘા જમીન મેં મૂકી દીધી. એમની ઓલા મોબાઈલ વાળો કોઈ મોબાઈલ દુકાન વાળો છે ને કોને કોઈ? હા, એ તો ગણાય છે. તો એ ઓળખીતા કોઈ હોય ને એની પાસે, તમારો મિત્ર હોય ને એની પાસે જાવ ને એટલે એ તમને આ બધા વિડીયા ફોટા મારા નાખી દે. હા, એટલે હું છે ને અત્યારે ચડાવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ભક્તિ સ્વામિનારાયણ. તમને આ તો 10 દિવસે રિંગ કરું. હા, એ પણ તમે રિંગ કરો પણ આ સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ને ત્યાં જ આ ફોન ઉપડે. હા, આ સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ફોન ઉપડી ગયો. આ તો એટલે ફૂટી જ ગયા. સમજી ગયા. હું એનું કારણ છે કે અટાણે હમણાં 10 મિનિટ પહેલા એને જેમ આમ બોલીને આવ્યો. ના, એવું નહીં કરવાનું છે. અને માલ બાલ પીતા હોય ને તો માપા પીવાનું. એ નાર્કો ટેસ્ટ કહેવાય. માલ પીને હાસુ બહુ બોલે. હું તમને શું કહું, જો મનસુખભાઈ, હું પીવો છું 100%. હું ના પાડું. અને પીધેલો માણસ જિંદગીમાં ખોટું ન બોલે. ના, એ મને ખબર. નાર્કો ટેસ્ટ કહેવાય. જિંદગીમાં ખોટું નહીં બોલે. સમજી લ્યો. પીધેલ માણસ જેટલું હાસું બોલે ને એવું આ દુનિયામાં કોઈ બોલતા જ નહીં હોય. બરોબર ને? હા, કેમ કે એનો છે ને મગજ ફ્રેશ હોય. હા, એ હાચામાં હાચું હોય બધું કહી દે. અને આપણે, હું તમને શું કહું મનસુખભાઈ, હું કોઈ દી ક્યાંય કોઈ ભોવા ભરાડી કોઈને માનતો નથી. હું આપણા સ્વામિનારાયણ ની વાત કરો ને ભાઈ. બસ એની જ વાત કરું ને હું અટાણે. આપણે ભક્તિ સ્વામી શું થાય મને કહો દી તમે. સ્વામી નામ કીધું? ભક્તિ સ્વામી. ભક્તિ સ્વામી. હાલો, ભક્તિ સ્વામી ફોટો મોકલો. તમારો ફોટો મોકલો. મારો તો મોકલો પણ તેમાં મોકલો મને. મોબાઈલ વાળા પાસે જાવ એટલે નાખી દે એમ કહું છું. હાલો ને, એટલે ચડાવું છું ઓડિયો. હા, હાલો ગાય તમે જાઓ કોઈ દુકાન વાળા પાસે વાત કરાવો. આમાં તો કરવું હું એમ કહું. એ દુકાન વાળા પાસે જઈને ફોન કરાવો એટલે હું એને કહી દઉં એટલે નાખી દઉં. એમ વાત નથી. આમાં ઈ લોકો માથે કરવાનું થાય તો મારે શું કરવાનું થાય? ઈ લોકો માથે તો ઈ તમારી બાઈ રે એની કોઈ હોય એટલે ન થાય. હા, બાકી આ માતા અમે સ્વામિનારાયણ ના ચડાવી છે એટલે થાય થવાની થા બધી. શું થાય? અરે એમાં કઈ ન ઘટે. સ્વામિનારાયણ નો સાંડલો આવે છે સીધો. સાંડલો? હા, ગોળ સાંડલો આવે છે. હા, એવું? હા, પણ એમાં ભક્તિ સ્વામી ની બધી ભક્તિ હોરી નીકળી જવાની છે. એમ? હા, તમે મને ફોટા મોકલો હાલો અને વિડીયો મોકલો સ્વામીના રૂમ માં બાયું જતી હોય એવા. હા, એ મોકલું. હાલો ગાયકા મોકલો. પણ એમાં ક્યાંક જાવતી થાય ને. તમે ગાવા દો, હાલતા જ થઈ જાવ. ઊભું થોડું રહેવાનું હોય. તો અમારા વાલા મિત્રો, તમે જે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યો મિત્રો, આ જે દેવગનભાઈ જે ખુલાસો કરે છે મનસુખ રાઠોડ સાથે, અને એ દેવગનભાઈ એમ કીધું કે હું મારી બાઈને 5 વખત મેં મારી, અને મેં ઓલા સ્વામિનારાયણને પણ મેં માર્યો છે, અને પાવડાને એવું બધું માર્યું. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. અને આ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય ને જો વિડીયો જોતા હોય આપણા નવા તો મિત્રો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવા નવા ધમાકેદાર ફૂલ બાકાજીકીવાળા વિડીયો જોવા માટે. પણ મિત્રો જોવો તો કરી કેવા બધા બનાવ બને છે. એક સ્વામિનારાયણ થઈને આવા ધંધા કરે છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.